રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 9 વાગ્યા હે ને વરસાદનો વિડીયો તમે કાલ જોયો હે. ફૂલ અમારે આવ્યો હતો, પાછો હાંજે નામી આવ્યો હતો. બપોર મોરે નામી હતો 6-7 ઇંચ જેવો હતો બપોર મોર. પાછો હાંજે 2-3 ઇંચ જેવો પડી ગયો. એટલે કાલનો વરસાદ અમારે છે ને 10 ઇંચ જેવો બધો થઈ ગયો હતો. અને આજે જો હવામાન ટૂંકમાં વરસાદ જેવું ચટાણામાં છે ને ગિરનારી પવન છે, ગરમી છે, હમણાં આગાહી છે એટલે વરસાદ લગભગ તો કાયમ આવે જ છે. જે પંખા આમ છે જુનાગઢ ટૂંકમાં આમ છે એટલે ગિરનારી પવન ગિરનારી પવન છે. અને આજે આપણે છે ને ઝાડવા વાવવાના છે. ઝાડવા આવી ગયા છે, જ્યાં કાલ આવી ગયા ઝાડવા, આંબા ને નારિયેળિયું. અને હજી ચીકુડી આવવાની છે, ચીકુડી આવી નથી અને આવ્યા એટલા ટૂંકમાં વાવી દે. ખાડા તો તૈયાર જ છે આપણે કરો કાલ નહીં પણ ઉલેદી ખાડા છે થઈ ગયા હતા અને પાણીના ભરાઈ ગયા હે. પાણી ખાલી કરવું જો હે. હાલો આજે છે ને ઝાડમાં વાવી દે. અહીં છે એ બધા બાંધ્યા હતા આમ, વાવડો ને બહુ હતો ને તો એ આમ નમી ગયા. એટલે આજે આપણે ઈ કામ લેવાનું છે, બગીચો તૈયાર કરવાનો છે. તૈયાર નહીં પણ નવો જ કરવાનો છે આપણે. હાલો જો કંઈક લાકડાની બધું ભેરું કરી લીધું છે ટૂંકમાં બાંધવા હાલ. ખાડામાં જ ઊભું રાખી દઈ, પાછળ ભેરું બંધાઈ જાય. નારિયેળીઓને તો જરૂર ના પડે બાંધવાની, આંબાઓને જરૂર પડશે બાંધવા જો હે. બસ જો બાપુ કંઈક લાકડા લેવા ગયા હે અને કંઈક અહીંયા પડ્યા હે એ વાવી દઈ તો થાય ઉજર. જય શ્રી કૃષ્ણ. હાલો સવારનું કામ ત્યાં કયુંનું થઈ ગયું હે, પણ આખરી પંબેનનો ફોન આવ્યો ને હું વાત કરતી હતી ને એમાં મોડું થઈ ગયું. આ મને કહ્યું ના બરચા આવે ને તો એ કહે વવાઈ જાય વેલેરાય છે. ને ગરમી અહીં આજ બહુ જ નહીં થાય છે તમે તો એ જો તડકો નામી નીકળ્યો હતો ને અહીંયા ખર ને કપાસી હુંકવા ચરો હુંકવો એ બધું કામ કરી લીધું. અને બેનને આજ રજા છે કેવાકની, એને રજા છે ને તો એને બેનપણીનો કોકનો જન્મદિવસ છે. એને કે માં આપણે ઘેર કેક બનાવવો હોય કે મેં કહે આથી બનાવો હતી. બધી બેનપણી આવી ને જોઈએ અટાણ કહ્યું ની રસોડામાં કેક બનાવે બધું. અને અમારે વાવવા ઝાડવા આ વાઈટ જોઈએ કહ્યું ને લાકડા કાપી આવ્યામાંથી. અને લાકડા છે ને ભેગા ખાડામાં જ ઊભા રાખવા છે. ખાડા ત્યાં ભર્યા છે પાણીના. આ આંબાના ઉલી ચાહે, બીજા તો ભર્યા ને હજી. એ ક્યાંકથી મોટી લેવી જોઈએ નહીં લેવી જોઈએ હાલીએ. અને આંબા ત્યાં છે ને બહુ જબરા છે, પોતે ઊંચો હાથ કરે ને તો એ અંબળાય નહીં નવડાય કા. હા તો આંગળી પંબેન આમ વાત કરતી હતી ને એમાં જ આવતી હતી. એ કે હે ને તો પરવા અમે 11 કરવા કેરી ખાવા જ આવે ને તમારા ઘરની. મેં કહા ઓ પરવા આવી જાજો કેરી ખાવા. નહીં ઉપડે એકલાસી એમ નથી ઉપાડવું એમ ને. ચાલો જો અહીંયા ખાડા છે ને બહુ જબરા થયા, ભરતી હતી એટલે. અને વાં ખાડા જરાક છીસરા હે. કેવી રીતના વાવવાનું પરિયાણ કર્યું? ઠીક. હવે છે ને અમે આને પકડી તો ઢેર જોજે ભાઈ તું નિરાતે હું આવું કઈ કામ હે? ચાકુડી લઈ આવતો. કાતર બહુ હાલે. તાલપત્રી હોય હા. પાડ ને બધું કોણ હાવા અલગ તો અલગ કરી નાખ્યું બિચારા. છેકા કરવા નહીં રોગા.
પાડું નીકળી જાય ને હમ કોથળી દેવા ને તો આવી ખાય નહીં. એની ધૂળ હોય ને એમાં પાડું હોય નહીં બસ વડો થઈ ગયો ઓડા નહીં આજે વડા હમણાં કરો વચ્ચે એ હેઠું રહેવાની હેઠું તો રહી ગયું વચ્ચે હા વચ્ચે છે માથે એટલું રહી ગયું ને હેઠું રહી ગયું એટલે કોથળી ફરી જાય. થડ એકદમ ના માપના રહીએ ને એવા હાટું ટેપ પટ્ટીથી માપી લઈએ દિવાલેથી. આ વાત છે આ અહીંયા આમ ફેરવી નાખે નમતું મોડું થઈ આમ વહી નીકળો નમતું નથી રાખે એ નમતો ગણો ને પાખરો જ રાખે ભરાવી દે પાણી ભરાવું લાકડું લઈ પારો છે. હા બહાર આવીને જોઈ લેજો જરા. માથે ભલે ને પાણી આ થડ જોવાનું છે જોવાની એ તો ધૂળ છે ન કર ક્યાંકથી લઈ આવવું પડે. પૂરવા લાગુ કાકરા હે ઓરા ના કરી તો હા એ થઈ જશે. હે કાકરા ની નડે આપણે ખાતરની જરૂર નહીં બગીચામાં હે ને આંબાથી શ્રી ગણેશ કરી રહ્યા હે એક આંબો વાવી લીધો હે આમનું હે ને 4 આંબા વાવવા કોની કમ 4 નારિયેરી અહીં 4 ચીકુડિયું અને હમણાં કંઈક ઝીણા ટૂંકમાં બહુ વધે નહીં આપણે બોરડી જામફળી અને એવું બધું લીચી વળી બેન હારું લઈ આવતા એ બધું હમણાં વાવવું હે અને વડાજી ઝાડ થાય ને એ હમણાં વાવવું હે બુરવાવાળું કામ છે નામી અને ગરમી છે બહુ હવા ફી રહી એવી ગરમી છે. આંબા વાવી દીધા હે અને નારિયેરી હવે વાવવાની હે. આંબા 4 વવાઈ ગયા હે અને હવે હે ને રિસર્ચ પડી છે 10 વાગ્યાની ચાની અને ગરમી એ બહુ છે પાણી પી આવી જ્યાં હવે નાહી રહ્યા ગરમી એવી છે જરાક ચા પી આવી પાણી પી આવી મોરો ખાઈ આવી પછી હવે 4 નારિયેરી વાવી દઈ. તડકો બહુ છે આજે અને પાછો ત્યાં થાય ઓછ પવન છે આમ ગિરનારી એટલે બરાબર અહીંયા ઓછ થાય ઘડીક પોરો ખાઈ લે આ પાણી પી લીધા અને જ્યાં કોરો ખાઈ લીધો ગરમી ઉતરી ગઈ હવે પાછા આપણે એ વાવવાના હે વાવવા જાય. હાલો તડકો તપે હો તડકો એવો છે ને હાથ ને કોરા છે ને એમ થાય કે અગ્નિમાં તાપતા ન હોય ચમચમ હે ને એટલો તડકો હે ફરી એવો જ વરસાદ આવવાનો હે બીજું ભલે આવે મેં તો વાર હેરલો જો હવે પવન ઉગમણો થઈ ગયો પંખા બધા ઉગમણા ફરે. હાલો આપણે હવે 4 નારિયેરી વાવવાની હે એ વવાઈ જાય એટલે બુરવાનું હે ને કામ જબરું હે બુરવાનું કામ વડું હે. હરખું થઈ જાય તો પછી ટ્રેક્ટર વયું જાય. આમ હે ને ગાળો 8 ફૂટ રાખ્યો હોય ઝાડવા વચ્ચે ને આમ 10 ફૂટ રાખ્યો હોય એ તો માપીને જ ખાડા કર્યા હતા. હા 10 ફૂટ હોય એટલે ટ્રેક્ટર વયું જાય 8 ફૂટમાં જ વયું જાય આમ જવા દેવું હોય તો વયું જાય. હાલો બાપુને કરે જય શ્રી કૃષ્ણ. ગરમી એવી થાય છે તડકા ના મેં વડા થઈ જાય મસ્ત થઈ જાય
બાપા ચારે ચાર અલગ અલગ છે આંબા. તો આપણે ચીકુડી નથી લાવી હવે ઓલા ખડા ચીકુડી ના લાગે તે હવે આવવાની છે. તડકો લાગે તો માં છાંયે બેઠા હે. આંબાને થઈ ગયું. હા હા અને દાદા હે ને એમ કે નારિયેળ કે હું વહી જાઉં તે વાહે નારિયેળ બાંધવાનું. કઈ નહીં આગો કઈ હા પાણી પીવાનું હોય ખબર? રહેવાની છે ને આતા આપણે હે ને લીમડા કેટલા 3-4 કાઢ્યા. એકના હાટાના 5 વાવવાના હે. લીમડા એક ઝાડવું કાઢ્યું એના હાટાના 5 ઝાડવા વાવવાના હે. એટલે 3 લીમડા કાઢ્યા 15 ઝાડવા આપણે વાવવાના હે. કઈ ભરપાઈ થાય. હા આ આંબા આપણે ચાર કાઢી નાખ્યા. હા આ કરેણા લીધી કે આપણે હતી હે ઓય બાપા બગીચો નામે થઈ જવાનો. આમાં આમાં કેરીનું કદાચ વેલી આવી જાય નથી ને તો બેન તો બહાર આવી જાય ને પછી આવજો. હાચે ઓ એની તો મોર કે પછી વગેરે કરવા આવે ઘણા સપના જોઈ લીધા. તો દાદાને ઘરે નારિયેળ બાંધી જવા તમારે પછી આવી કોઈ કેરી ખાવા. જો બધી નારિયેળી બોવાઈ ગયું. બોલવાની હે ને અડસ નથી એટલો થાકો લાગ્યો એટલે જો આ પોરો ખાવા હાટું આમ બેઠા હોય ને તો પાછો પાવડો અડાતો નથી એટલો તપ છે. તડકો એટલો આ બીજા બારા હે ને હાથની પગની હા ચમચમ એવો તડકો. હયાતી અટાણ જો આ 4 સ્થળ હે ને 8 4 ઓલા 4 હા વાવી લીધા હજી વાવવાના ઘણા હાજા હે પણ બપોર પછી અટાણે તો હે ને ઈ કે બેનને ફોન માં પડ્યો તો કે બેનને બરકો ફોન દઈ દે આમ કઈ રાડ દેવાની અડપ નથી આટલી અડપ નથી રાડ દેવાની. ત્યાં કોઈ જાઓ ને તો કે હું બાપુ જ્યાંથી કીધું કે બેન ફોન લઈને ગયા. કાલ હે ને ચંપલ ગયા આજ પેસી ગયું બધું ખાડે છે ને. હાલો હવે અહીંનું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે ઝટ પંખા નીચે જાય. પછી અહીંયા હમું નમું કરવાનું હે પણ એ પછી અટાણે તો હે ને પાવડા નો ડાઈ પછી વાવવાનું છે આપણે ઝાડવા છે 5 ચીકુડિયું 3 2 જામફળિયું એક બેન ની લીચી હા 2 બોયડી અને બોયડી એ વાવવાનું હે. પછી તો ઝીણકા ઝીણકા હે ને હા એ વડા નથી. વાવવાનું તો હે હમ. એ બપોર પછી હાલો હવે વેલેરા હે ને પંખે ભાગે. હાલો હવે હાલો બપોર મોર છે ને આપણે ઝાડવા વાવવાના હતા એ વાવી લીધા. થોડાક બાકી રહી ગયા હતા એ હવે વાવવા. બેન લીચી વાવવાની છે લઈને આવ્યા અને ગરમી એમાંથી બપોરમાં અટાણે થોડુંક ટાઢું પડ્યું છે પણ બહુ વરસાદ જેવું આજ કંઈ આવે એવું લાગતું નથી. પવન ઉગમણો જ છે બાકી હવે તો આવ્યો કહેવાય. હા બેનને લીચી અહીંયા વાવવાની પણ ખાડો પાણીનો આખો ભર્યો. ઉલેચવો જો બેન ડોલ લઈ આવ. ડોલ અહીંયા હતી લઈ આવતા દાદા ઉલેચી નાખી પછી વાવી. ઝાડમાં વાવવાના હતા એ વાવી દીધા હે. ખાલી એક લીચી જ નથી વાવવાની. જો અહીંયા હે ને એક લીચી વાવી, અહીંયા ચીકુડી વાવી, અહીંયા હજી બાકી છે. અહીંયા ખાડો હોય અહીંયા હજી વાવવાનું હોય. અને 2 એપલ બોયડી વાવી. એક તો જો આપણા જૂની છે એની લાઈનો લાઈન એક અહીંયા વાવી અને એક અહીંયા વાવી. રીંગણી વચ્ચે એ ઝીણકી જ છે પણ એ દેખાય નહીં. ત્યાં છે ને રીંગણી છોટું ઉપાડી લીધું અહીંયા લાઈનો લાઈન 3 બોયડી થઈ ગઈ. અને બાકી આ બધું લાઈનો લાઈન આપણે ચીકુડી વાવી ને એ લાઈનમાં હજી ચીકુડી વાવવાની છે. બાકી આ જે આજ વાવવાના હતા એ બધા વવાય. આપણે બગીચાનું કામ કમ્પ્લીટ. ખાલી રોગે વવાણું તો કેવું રૂપાળું થઈ ગયું. બધું ભૈરું લાગે. હજી તો ઝીણકા હે તોય. હાલો ઝાડવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને આજ મેન આવ્યો. આદર તો આજે બહુ હે પણ આવ્યો નહીં આજ. અને ગરમીમાં બાફી નહીં ખાઈ નોખા
પણ એ બીજે ક્યાંક વાયરો હોય જ્યાં જરૂર રહે ત્યાં વાયરો હોય. હવામાન એવું ચોખ્ખું થયું ને ઠેઠ આમ પલ્લા સુધી ક્યાંય દેખાય એવો નવા થયો. કોઈ દી ના દેખાય ને એ થાંભલા દેખાય જો ઉર્જાના. જો ઓલા થાંભલા દેખાય ને એ છે હાઈવે ને કાંઠે દાતરાણા આગળ એવું હવામાન ચોખ્ખું થયું. બાકી આવો કંઈક નજારો હોય જો અમારા ગામનો. આ ગામમાં બધા દેશી નરિયાવાળા મકાન, જૂના મકાન બધા ઈમણા છે. રાજા થાંભલો બધો દેખાય. જો ઓલી ધારની પરલી કંપ છે ને એ થાંભલાઈ આજ દેખાય છે ઢાબેડીની હિમમાં હે જો એ થાંભલા જો દેખાય. એટલે ભલે વાગ્યા છે 11 વાગ્યા હે અને જન્મદિવસના કોમેન્ટ હતા ને એટલે વિડીયો હમણાં પૂરો નથી કરતા અમે એન્ડ નથી કરતા કંઈ થેન્ક યુ ફોર વોચિંગ ને હું લખી નાખીશ એટલે પણ 2-3 કોમેન્ટ હતા ને એ વિડીયો ઓલો ભાઈ સોરી જન્મદિવસ વિશ કરી દઈ. આપણે એક છે કિશોરભાઈ કરમૂરનો જન્મદિવસ 18 તારીખે અને એક છે આયુષીબેનનો જન્મદિવસ. બેયનો જન્મદિવસ 18 તારીખે છે તો અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી બર્થડે. અને આગલા ઘણા કોમેન્ટ હતા પણ એ ભૂલાઈ ગયા સોરી અને વિશ નથી થયા એ બદલ સોરી. 14 તારીખના 2-3 કોમેન્ટ હતા અને એટલે એમાં ટાઈમ નહોતો મળ્યો અને આપણે 2 વિડીયો બની ગયા હતા એટલે બીજા વિડીયો નહોતો બનાવ્યો એ મેં ટૂંકમાં સમાવેશ ના કરી શક્યા એ બદલ સોરી. અને બીજા કોઈનો હોય કોમેન્ટ ના કર્યો હોય 18 તારીખ હોય અથવા 17 તારીખે વયો ગયો હોય તો એ બધાને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી બર્થડે. અને હાલો હવે આ સાથે જ આપણે આજનો વિડીયો પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.